આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય, શ્લોક 14. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ એને સરળતાથી પાર કરી જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિઓ અનંત છે અને આ સઘળી શક્તિઓ દૈવી છે. જીવાત્માઓ એમની શક્તિઓના અંશ છે અને તેથી દિવ્ય છે, છતાં ભૌતિક શક્તિના સંપર્કમાં આવવાને લીધે તેમને મૂળ ચડિયાતી શક્તિ ઢંકાઈ જાય છે. આમ ભૌતિક શક્તિથી આવૃત રહેવાને કારણે મનુષ્ય તેના પ્રભાવનું અતિક્રમણ કરી શકતો નથી. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ પરા તથા અપરા પ્રકૃતિઓ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી ઉદ્ભવતી હોવાથી બંને સનાતન છે. જીવો ભગવાનની ચડિયાતી સનાતન શક્તિ છે, પરંતુ નિમ્ન શક્તિ અર્થાત ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત હોવાથી તેમનો મોહ પણ સનાતન હોય છે. તેથી બદ્ધ જીવ નિત્ય બદ્ધ કહેવાય છે. ભૌતિક ઇતિહાસમાં તેના બદ્ધ થવાની તિથિ કોઈ પણ બતાવી શકતું નથી. જીવ પરમેશ્વરની ઈચ્છાની ઉપરવટ જઈ શકતો નથી અને ભૌતિક શક્તિને આખરે તો પરમેશ્વરની ઈચ્છા મુજબ ચલાવવામાં આવે છે. તેથી ભલે તે ઉતરતી કક્ષાની છે, છતાં પણ પ્રકૃતિના પંજામાંથી તેનું છૂટી જવું અત્યંત મુશ્કેલ હોય છે. અહીં અપરા ભૌતિક પ્રકૃતિને દૈવીય પ્રકૃતિ કહેવામાં આવી છે, કારણ કે આનો સંબંધ દૈવી છે અને દૈવી ઈચ્છાથી તે ગતિશીલ થાય છે. દૈવી ઈચ્છાથી સંચાલિત થવાને કારણે ભૌતિક પ્રકૃતિ ઉતરતી કક્ષાની હોવા છતાં દ્રશ્ય જગતના નિર્માણ તથા વિનાશમાં વિસ્મયકારક રીતે કાર્ય કરે છે. વેદોમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે. જો કે માયા મિથ્યા અથવા નશ્વર છે, પરંતુ માયાની પૃષ્ઠભૂમિમાં પરમ કિમિયાગર ભગવાન છે કે જે પરમ નિત્યા મહેશ્વર છે. ગુણ શબ્દનો બીજો અર્થ દોરડું એવો થાય છે, એટલે એમ સમજવું રહ્યું કે બદ્ધ જીવ મોહરૂપી દોરડાથી જકડાયેલો છે. જો મનુષ્યના હાથ પગ બાંધી દેવાય તો તે પોતે પોતાની જાતને મુક્ત કરી શકતો નથી. તેને એવા માણસની મદદ જોઈએ કે જે બંધાયેલો ન હોય. એક બદ્ધ મનુષ્ય બીજા બદ્ધ મનુષ્યને મદદ કરી શકતો નથી. તેથી છોડાવનાર અવશ્ય મુક્ત હોવો જોઈએ. તેથી કેવળ કૃષ્ણ અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ ગુરુ જ બદ્ધ જીવને છોડાવી શકે છે. આવી ઉત્કૃષ્ટ સહાય વિના મનુષ્યને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી છોડાવી શકાતો નથી. ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃત આ પ્રકારનો છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. કૃષ્ણ માયાના સ્વામી હોવાથી તેઓ આ દુર્લભ્ય શક્તિને બદ્ધ જીવને છોડી દેવા માટે આદેશ આપી શકે છે. તેઓ શરણાગત જીવ ઉપર અહેતુક કૃપાવશ તથા વાત્સલ્ય પ્રેમવશ થઈ જીવને છોડી દેવાનો આદેશ આપે છે, કારણ કે જીવ મૂળભૂત રીતે ભગવાનનો પ્રિય પુત્ર છે. તેથી નિષ્ઠુર ભૌતિક પ્રકૃતિના પંજામાંથી છૂટવાનું એકમાત્ર સાધન ભગવાનના ચરણ કમળમાં શરણાગતિ લેવી એ છે. મામ એટલે કેવલ કૃષ્ણ પ્રતિ નહીં કે બ્રહ્માજી કે શિવજી પ્રતિ. જો કે બ્રહ્માજી તથા શિવજી અત્યંત મહિમાશાળી છે અને લગભગ વિષ્ણુની કક્ષાના છે, છતાં આવો રજોગુણ તથા તમોગુણના અવતારો બદ્ધ જીવને માયાના પંજામાંથી મુક્ત કરવા સમર્થ નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે બ્રહ્માજી તથા શિવજી પણ માયાના પ્રભાવ હેઠળ છે. કેવળ વિષ્ણુ જ માયાના સ્વામી છે અને તેથી માત્ર તેઓ જ બદ્ધ જીવને મુક્તિ પ્રદાન કરી શકે છે. વેદોમાં આનું સમર્થન પણ આ રીતે કરવામાં આવ્યું છે. મુક્તિ માત્ર કૃષ્ણને જાણી લેવાથી જ શક્ય બને છે. ભગવાન શિવજી પણ સમર્થ્ય કરે છે કે કેવળ વિષ્ણુ કૃપાથી જ મુક્તિ પામી શકાય છે. મુક્તિ પ્રદાના સર્વેશા વિષ્ણુરેવ ન સંશય, અર્થાત એમાં શંકા નથી કે ભગવાન વિષ્ણુ જ સર્વના મુક્તિદાતા છે. જય શ્રીમદ નારાયણ.